जय भगवान, जय परमात्मा, जय आर्यजी, जय हिंद, जय भारत। मित्रों, एक महानुभावे गांधीजी માટે બોલ્યા હતા કે ગાંધીજી છે એની પાસે એવું એક ચુંબકીય તત્વ છે, જાદુઈ શક્તિ છે જે બધાને પોતાના તરફ ખેંચી લે છે। એવી એક તાકાતવાળો આ ગાંધી આદમી છે, એવા મહાપુરુષ છે। આ વાક્ય હતું મોતીલાલ નહેરુ। કદાચ આજના યુથને ખબર પણ ના હોય મોતીલાલ નહેરુ કોણ હતા। આપણે અહીંયા એવા જ મહાપુરુષોની, એવા જ મહાનુભાવની વાત કરી રહ્યા છે કે આઝાદી પહેલાં અને આઝાદી પછી, આઝાદી પહેલાં જેણે જેણે આ દેશના માટે પ્રયત્ન કર્યો, આ દેશને આઝાદ કરવાનો પ્રયત્ન કર્યો, એવા તમામ મહાપુરુષોને આપણે પ્રેમભરી શ્રદ્ધાંજલિ આપીએ છીએ, એમને યાદ કરીને સ્મરણાંજલિ આપીએ છીએ। એમણે પોતાની શક્તિ પ્રમાણે, પોતાની બુદ્ધિ પ્રમાણે, પોતાના જ્ઞાન પ્રમાણે, પોતાની સમજ પ્રમાણે કામ કર્યું હતું। જેટલાય મહાનુભાવોએ કામ કર્યું છે, પોતાની એક અલગ વિચારધારા હતી। મિત્રો, બે વ્યક્તિની અંદર વિચારધારામાં ફેર હોઈ શકે છે, પણ દેશભક્તિ માટે તો એક શબ્દ પણ આપણે અવળું ના બોલી શકીએ। તો આવા જવાહરલાલ નહેરુના પિતા મોતીલાલ નહેરુનો આજે એટલે કે 6 મે 1861માં એમની જન્મ જયંતિ છે, એમનો જન્મદિવસ। મિત્રો, જવાહરલાલ નહેરુના પિતા મોતીલાલ નહેરુ, હું વાત કરતો હતો કે એમણે જે ગાંધીજી માટે વાત કરી, તો આપણે ગાંધીજીના જીવન વિશે તો જ્યારે આવશે ત્યારે વાત કરશું, પણ આ એક એવો ડોસલો હતો, આ એક મહાપુરુષ, આ એક મહાનુભાવ જેના જીવનને બરાબર આપણે સમજીએ તો આપણને ખબર પડે। એમણે 150 કરતાં વધારે, બરાબર સંખ્યા જોઈ લેજો, એમણે 150 કરતાં વધારે લોકોને આઝાદીની લડતમાં, સ્વરાજના આંદોલનમાં, અસહકાર આંદોલનમાં જોડ્યા હતા। એની પાસે એવું પ્રભુત્વ હતું, એવી જાદુઈ શક્તિ હતી કે બધાને જોડ્યા। પણ કેવી રીતે જોડ્યા? પોતાની નોકરીઓ છોડીને, પોતાના ધંધા છોડીને, પોતાના રોજગાર છોડીને, પોતાનું ભણવાનો અભ્યાસ, સ્ટડી છોડીને, પોતાની ધોમ ધકતી વકીલાત છોડીને આઝાદીની ચળવળમાં જોડાયા। એવી તાકાત હતી। એમના જીવન વિશે બરાબર સમજવું પડે। આપણે અહીંયા એક એવું ચાર્ટ પણ બનાવ્યો છે, લખ્યું પણ છે કે તમે નિંદા ના કરશો, કોઈના જીવન સમજાવીને નિંદા ના કરશો। નિંદા કર્યા કરતાં હજુ પણ ઘણા બધા કામ કરવાના બાકી છે આ દેશ માટે। આપણે સ્વરાજ મેળવ્યું છે, આઝાદી મેળવી છે, પણ સત સ્વરાજ તો બાકી છે। આખી દુનિયાના 10 ટોપ દેશોની અંદર લઈ જવાનું બાકી છે। તો તમે ચાલો ને, નિંદા કરવાનું મૂકો ને તમે જાતે મહેનત કરો। મોતીલાલ નહેરુ પણ પોતાની ધૂમ ધકતી જબરજસ્ત વકીલાત છોડી અને આ દેશના માટે કામ કર્યું। મિત્રો, દિલ્હીની અંદર એમનો જન્મ થયો। એમના પપ્પા બંસીધર નહેરુ, ગંગાધર નહેરુ, એમના પપ્પાનું નામ હતું ગંગાધર નહેરુ। એ નાના હતા મોતીલાલ ત્યારે મૃત્યુ પામ્યા હતા। એના મોટા બે ભાઈઓએ, નંદલાલ નહેરુ અને બંસીધર નહેરુએ, એ બંને એમને મોટા કર્યા હતા અને બંને ભાઈઓ વકીલ હતા। એમના પપ્પા હતા એ કોટવાલ તરીકે, અંગ્રેજ સલ્તનતના કોટવાલ તરીકે એક મોટા હોદ્દા પર કામ કરતા હતા। મિત્રો, 1857 પહેલો જ્યારે સ્વાતંત્ર્ય સંગ્રામ થયો ત્યારે દિલ્હીમાં એ કામ કરતા હતા અને એના કારણે જે માહોલ એવો હતો, એના કારણે એમણે શું કર્યું કે દિલ્હીથી એ પોતાના પરિવારને લઈ અને આગ્રામાં આવી ગયા, મોતીલાલના પિતાજી। અને મોતીલાલનું જે બાળપણ છે, અભ્યાસ છે, એ આગ્રામાં થયો અને પછી એ વકીલાતનું ભણ્યા અને ટોપ પરીક્ષામાં ટોપ થયા અને એમણે પોતાની વકીલાત છે ને એ કાનપુરથી શરૂ કરી। મોતીલાલ નહેરુનું કુટુંબ પહેલેથી જ પૈસાવાળું હતું, પહેલેથી આબરૂદાર હતું અને એમણે પોતે પણ કાનપુરથી વકીલાત કરી। પછી અલ્હાબાદની અંદર જબરજસ્ત એ લોકપ્રિય વકીલ બન્યા અને
લાખો રૂપિયાની કમાણી એ એમની વકીલાતમાંથી થતી હતી. કોંગ્રેસના 2 વખત એ પ્રમુખ બન્યા, 1919માં અને 1928માં 2 વાર કોંગ્રેસના પ્રમુખ બન્યા હતા. અને 1923માં સ્વરાજ પક્ષની સ્થાપના કરી હતી કે ભાઈ અંગ્રેજોની સાથે રહીને એમનો વિરોધ કરવો, એમના અલગ અલગ એમના પક્ષના ધ્યેય હતા. મિત્રો, ગાંધીના સંપર્કમાં આવ્યા, એટલા પ્રભાવિત થઈ ગયા, પોતાની વકીલાત છોડી અને એમનું જે રહેણી કહેણી હતી ને પશ્ચિમી ઢબની હતી, સુખ સાહેબી વાળી હતી, જબરજસ્ત સુખ સાહેબી વાળી, એ બધી છોડી ખાદી પોતે અપનાવી લીધી, વકીલાત છોડી દીધી અને જલિયાવાલા બાગનો જે હત્યાકાંડ બન્યો એના મગજ ઉપર અસર થઈ અને ગાંધીજીના અસહકાર આંદોલન એટલી જબરજસ્ત અસર થઈ અને આઝાદીના આંદોલનમાં જોડાઈ ગયા, બધું છોડી દીધું. આવું વ્યક્તિત્વ મોતીલાલ નહેરુનું હતું. મિત્રો, કોઈ ગમે તે બોલવું, કોઈની નિંદા કરવી બહુ સહેલી વસ્તુ છે, પણ એના જીવન વિશે જાણવું બહુ મહત્વનું છે. તો હા, ગાંધીજીને માનતા પણ ખરા, પણ સાથે સામે વૈચારિક મતભેદ પણ હતા. હું ઘણીવાર કહું છું કે 2 વ્યક્તિઓ વિશે વૈચારિક મતભેદ હોઈ શકે છે, દેશભક્તિમાં કોઈ ખોટ ના હોઈ શકે. મોતીલાલ નહેરુનું પોતાનું જે આનંદ ભવન હતું અલ્હાબાદની અંદર, એનું જે વિશાળ મકાન હતું એ પણ એમણે દેશને સમર્પિત કર્યું, સ્વરાજ ભવન આપી દીધું, સ્વરાજ ભવન તરીકે આપી દીધું. અને એ આનંદ ભવનની અંદર, સ્વરાજ ભવનની અંદર કોંગ્રેસની બહુ બેઠકો પણ થતી હતી, બહુ બધા આઝાદી ચળવળની મિટિંગો, પ્રવૃત્તિઓ થતી હતી. મિત્રો, આવા મોતીલાલ નહેરુ હતા. મિત્રો, ઘણી વાર આપણે નહેરુ પરિવાર વિશે કે ભાઈ ગાંધી પરિવાર વિશે જાણતા ના હોઈએ, કોઈ પણ માહિતી આપણે જાણતા ના હોય એવા છતાં આપણે ગમે તેવી અફવા મૂકી દઈએ. એક નાનકડી અફવાની વાત કરું તો એવી અફવા કે ભાઈ રાજીવ ગાંધી છે, એમના પિતા ફિરોઝ ગાંધી છે, એ મુસ્લિમ હતા, ખરેખર પારસી હતા. સાચી વસ્તુ એ પારસી ધર્મમાં માનતા. અને ઇન્દિરા ગાંધી ફિરોઝ ગાંધી સાથે લગ્ન કર્યા હતા, પોતાની મનમરજીથી લગ્ન કર્યા હતા અને પછી ગાંધી અટકનું નામ પડ્યું છે. એટલે આપણે ગમે તે મુસ્લિમ તરીકે એમને આપણે અફવા ફેલાવી એ યોગ્ય ના કહેવાય. અરે એવી અફવાઓથી થોડા આઘા રહીએ, સમજીએ, વિચારીએ, કંઈક સંશોધન કરીએ અને પછી કંઈક વાત કરીએ. કોઈ પણ આટલા જેમણે પોતાનું જીવન દેશ માટે નવછારો કર્યો હોય એવા વ્યક્તિ માટે આપણે ગમે તે બોલી જઈએ, અયથાર્થ શબ્દ બોલી જઈએ, આપણે કશું જ કર્યું ના હોય, આપણે દેશ માટે કંઈ ના કર્યું, આપણે 5 મિનિટ પણ દેશ માટે આપી ના હોય અને દેશ માટે ગમે તે બોલીએ, એ ના ચાલે. હજુ દેશને જરૂર છે, હજુ દેશને સ્વચ્છ સ્વરાજની જરૂર છે, હજુ દેશની અંદર સાચું સ્વરાજ આવ્યું નથી. આપણો દેશ ટોપ 10 દેશ બન્યો નથી આખા વિશ્વની અંદર. 196 દેશની અંદર આપણો ટોપ 10 ની અંદર આપણું નામ નથી આવ્યું. આવો ને, નિંદા કરવા લોકોને મારે કહેવું, આવો એને થોડી મહેનત કરો, આવું કંઈક કરી બતાવીએ. મિત્રો, તો એમણે દેશ માટે ખૂબ જ બલિદાન આપ્યું છે. મોતીલાલ નહેરુ પણ જેલમાં ગયા છે, આઝાદીની આંદોલન વખતે જેલમાં પણ ગયા છે. એ પરિવાર પહેલેથી જ પૈસાદાર હતો, તો એમાં કંઈ એમનો વાંક નથી. એ પહેલેથી જ એ પૈસાદાર પરિવાર હતો. પૈસાદાર પરિવાર હોવું અને છતાં માટે આઝાદીના આંદોલનમાં જોડાવવું એ પણ મોટી. પૈસાદાર ના હોવું અને છતાં પણ આઝાદીના આંદોલન જોડાવવું એ પણ મોટી વાત છે. એ પૈસાદાર હોવું કે ના હોય એ બહુ મહત્વનું નથી, પણ આઝાદીની આંદોલનમાં જોડાયા, દિલથી જોડાયા અને બધું ત્યાગીને જોડાયા એ બહુ મોટી વાત છે. ઘણીવાર ગાંધીજી અને મોતીલાલના સંબંધો ખૂબ જ સારા હતા, ખૂબ જ સારા. ક્યારેક એવું પણ બને ત્યારે જવાહરલાલ નહેરુ, જે દીકરો હતો જવાહરલાલ નહેરુ, એ ક્યારેક એ બેની વચ્ચે સેતુનું કામ કરતો, સેતુ બંધનું કામ કરતો. મોતીલાલ નહેરુને 3 સંતાનો, એક જવાહરલાલ નહેરુ, વિજયાલક્ષ્મી પંડિત અને કૃષ્ણા કરીને એક દીકરી હતી. આ 3 સંતાનના પિતા હતા. આપણે એમને મોતીલાલ નહેરુને આપણે જવાહરલાલ નહેરુના પિતા તરીકે ઓળખીએ છીએ, કેમ કે જવાહરલાલ નહેરુએ આઝાદીની લડતમાં પણ, હું ઘણીવાર કહું છું કે જેમ મોતીલાલ નહેરુએ વકીલાત છોડી હતી એમ જવાહરલાલ નહેરુએ વકીલાત છોડી હતી. આઝાદીની લડતમાં જોડાયા અને દેશના પહેલા વડાપ્રધાન પણ બન્યા અને દેશ માટે ઘણી બધી સેવા કરી છે.
પોતાની સમજ, પોતાની બુદ્ધિ, પોતાના જ્ઞાન મુજબ ઘણું બધું કામ કર્યું છે. મિત્રો, આજે સેતુ બન્યા હતા જવાહરલાલ નહેરુ, એ ક્યારેક ગાંધીજી એવું કહેતા કે તમારો દીકરો જવાહર છે ને એ તો મારો રાજકીય વારસદાર છે, આવું એક વાક્ય પણ બોલેલા છે ગાંધીજી. મિત્રો, મોતીલાલ નહેરુ ખૂબ જ મહેનત કરી છે આ દેશ માટે. એટલે એમની જે દેશદાજની, એમ દેશભક્તિને આપણે બિરદાવીએ. આજે એમની 6મી એટલે કે જન્મ જયંતિ છે, એમને યાદ કરીએ, એમને સતત પ્રણામ કરીએ, એમના કાર્યને યાદ કરીએ, જે લોકોએ કામ કરે બધાને યાદ કરીએ. અહીંયા વિડીયો બનાવવાનો મતલબ એ જ છે કે દેશ માટે જેણે કામ કર્યું છે, બરાબર, એના જે હકારાત્મક વસ્તુ છે એને આપણે ઉજાગર કરવાની છે. એવા એ શહીદોને, એવા જે મહાનુભાવોના કાર્યને ભૂલીએ નહીં, એમને યાદ કરીએ. તો આજે આપણે મોતીલાલ નહેરુને યાદ કરીએ છીએ, એમને સતત વંદન કરીએ છીએ અને સાથે જય હિન્દ, જય ભારત.